सरकार की ओर से प्रधानमंत्री आवास योजना के तहत लोगों को कम दाम में आवास मुहैया करवाने का अच्छा कार्य किया जाता है। तब वडोदरा में प्रधानमंत्री आवास योजना शहरी 2.0 के तहत फॉर्म भरने की प्रक्रिया शुरू करवा दी गई है। उसी के तहत अटल सांसद जनसेवा केंद्र और साथ ही संगम इलाके में मौजूद कार्यालय से फॉर्म भरने की प्रक्रिया शुरू करवाई गई है, जिसके तहत आज बड़ी तादाद में अर्जदार प्रधानमंत्री आवास योजना के आवासों के लिए फॉर्म भरने के लिए पहुंचे थे। मित्रों, આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા ખૂબ સુંદર આયોજન આજે સંગમ ખાતે આવેલી કાર્યાલય ખાતે અને સાથે સાથે કલેક્ટર અટલ જનસેવા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વે ફોર્મનું ભરવાનું આયોજન ફ્રીમાં નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે। આ પાછળનો હેતુ મિત્રો જાણીએ તો ઘણા બધા નગરજનો હોય છે, ઘણી મોટી સરકાર દ્વારા સ્કીમો કાઢવામાં આવે છે, પરંતુ તે લોકોને માધ્યમ નથી મળતું હતું ને એ માધ્યમ આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા બંને કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે। પૂર્વમાં પણ આપણે જોઈએ તો આવકના દાખલાના કેમ્પ હોય, આરટીના કેમ્પ હોય, આ બધા સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે નગરજનો માટે ડૉક્ટર હેમાંગભાઈ જોશી સતત કાર્યશીલ હોય છે અને એને જ ધ્યાનમાં રાખીને આજે આ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો સવારથી જ આવી ગયા છે અને આ યોજનાનો લાભ લેવા માટે તત્પર છે અને કાર્યાલય ખાતે પણ ખૂબ સુંદર વ્યવસ્થા આ તમામ નગરજનોને ફોર્મ ભરાય તે માટે કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ આગળ વધારાશે અને જેટલા વધારામાં વધારે નગરજનોનો લાભ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવશે। મિત્રો, આપણે આવાસ યોજનાની અંદર એક નવું ઘર તમારે જે જગ્યાએ તમે રહેતા હોય એ જગ્યાએ જ અગર નવું ઘર તમારે બનાવવું હોય તો એના માટેનું એક અલગ છે ફોર્મ અને સાથે સાથે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘર જોઈતું હોય તેના માટેનું ફોર્મ, આ બે તબક્કાની બે યોજનાની અંદર આ ફોર્મ ભરવામાં અહીં આવી રહ્યા છે। સવારથી 10 વાગ્યાથી આપણે જોઈએ તો ખૂબ મોટી કતારમાં લોકો નગરજનો લાભ લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં અને આજના સાંજ સુધી લાગે છે खूब मोटी संख्या में नगरजनों आ योजना નો लाभ लेશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।